ભરતીને લગતા ઠરાવો પરિપત્રો જોવા હોય તો ક્યાંથી જોવા મળશે? તો એના માટે બે સરસ મજાની વેબસાઇટ આપેલી છે. home.gujarat.gov.in છે અને gad.gujarat.gov.in આ બંને ઉપર મૂકેલી છે. પુરુષ ઉમેદવારો ઊંચાઈ છાતી કેટલી થાય? તો કે એસટી લોકો માટે પુરુષ માટે 162 માંગી છે, એસટી સિવાયના હોય તો 165 માંગી છે. છાતી વગર ફૂલાય 79 ને ફૂલાયા પછી 84. બહેનો માટે એસટીમાં હાઇટ 150 છે અને બાકી 155 છે. કોન્સ્ટેબલ પીએસઆઈ બધા માટે સરખું ધારાધોરણ છે. શારીરિક ક્ષમતા કસોટી દોડમાં ગુણના પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે? દોડના ગુણ ગણવામાં આવશે નહીં, ફક્ત તમારે ઉત્તીર્ણ થવાનું છે. પુરુષ હોય તો તમારે 5 કિલોમીટર દોડવાનું, બહેનો હોય તો તમારે 1600 મીટર દોડવાનું, એક્સ આર્મી મેન હોય તો 2400 મીટર દોડવાનું. તમને આપેલા નિર્ધારિત સમય પહેલાં તમારે દોડી જવાનું છે, માર્ક્સ ગણવાના નથી. શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે? તો કે હા, નિયમ મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરશો. તમે દોડી જશો પછી તમારી ઊંચાઈ માપી લેશે, પુરુષોમાં ચેસ્ટ માપી લેશે.